વેકેશન પૂરું એક બહુ મોટો પ્રોબ્લેમ છે. આ જે સીએનજી નથી ને પેટ્રોલ ઇન્ડિયા ગાડીઓ ધણીનો થાય ને એમાં હાડવા બીક લાગે એવું છે. દિયા એટલું કહો નહીં. હા કેસોથી કોક તેડી જા આની ગાડી મને ઘેર થી ખબર હતી તો કઈનો કેતો તો કાનો બાકી હું ન કહું તો પણ ખબર હતી તો થાય ઓલું ડીઝલ નતું ઘેર રિઝલ્ટ તો હતું પણ મને કે પૂગી જાય શું કે નહીં. હા હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ. અત્યારે હવે બધા જાય છે વેકેશન પૂરું આવે ભાઈ બેન હોઈ જાવ ને. હા રોકા બેગ દીક તો રોકા એટલે તામ રડવું નથી આવતું ને રુદ્રભાઈ આવજો પાછા. કઈ આવવું? ઓલા વેકેશનમાં. દિયા તારે કઈ આવી પાછી? હવે કઈ હવે 7મ 8માં પડશે વેકેશન તમારે 4-5 દિવસ ત્યારે આવીશ એમ. ભાઈ હે ને દિયે આના નીંદરમાં એકદમ ઊભો કરી લીધો, હજી કઈ બોલતો નથી. શું કે રુદ્ર બાકી રડતો નહીં હો હાવ? હા હા ખરેખર ફાઇનલ ઓલી રીલ્સ ની જેમ નહીં રે? હા તો ભાઈ હા દર્શિકા આવજો. હા હાલો રાણીભાઈ આવી જાઓ. જૂના કહેવા આવો ને અત્યારે તે ઘરે જ આવે છે. માયરા મને કે તમે ન વયા જાતા ઓહો મોબાઈલ જોઈને તે આ બધાને કે તમે જાવ. એ રોડતી નહીં હો માયરા. ભાણાબેન રોકાય? ભાણામાસી રોકાય હું રોકાવ કે રોકાય? કોણ રોકાય, દિયા કે ભાણામાસી? બે હા બે રાણીભાઈ રોકાય? રાણીભાઈ દકુ રોકાય રાણીભાઈ રોકાય કે દકુ રોકાય કોણ રોકાય કોઈ નહીં બધે જાવ કોણ? હા મોબાઈલ જે દેતા હોય ને એ રોકાય. તે ફોન દેતો સારું ચાલો જો બધા હવે જાય છે. કેશોદ આવે છે તો જાય બધા કેશોદ, ત્યાં ધમાલ કરીએ. કોણ રોકાય? તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ કેશોદ અને એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે ગાડીમાં આજે સીએનજી નથી ને પેટ્રોલ ઇન્ડિયા અને હે ને અત્યારે ક્યાંય એક કોઈ પેટ્રોલ પંપે નથી. દિયા શું થાય? હા રસ્તે ઊભી રહી જાય તો આ દકો ના ના ચાલુ જ સારી. આમાં હું છે થોડુંક એસી ધીમું રાખો ને તો ઓછું ઉપાડે એટલે. હા ભાઈ શું થાય તો? ગાડીઓ ધણીનો થાય હા આમાં કઈ નક્કી નથી આજે, કેમ કે હવે સારું પ્રોબ્લેમ પહોંચાડી દે નહીં હા પણ હવે નક્કી નહીં એમાં સારું બીક લાગે એવું છે. દિયા હા બાકી તો આજ હું એટલું કહું નહીં. હા કેસોથી કોક તેડી જા આ લોકોને એવડી બસ ગાડીઓ છે તેડી જાય લે કેમ બહુ લીવર દો તો કેમ ન થાતું? શરીરનું કાંઈ સારું તો છે જો તો. તમે કીધું હા આની ગાડી મને ઘેર થી ખબર હતી તો તો કયું ને ન્યા કહેતા નથી, ઘરેથી ને ખબર હતી. મોટી લઈ લેવાય પણ મને એમ કે ભૂગી જાય તો હાવ. મોટી ને તમારે મસ્તી કરતા હોય મસ્તી ન હોય. હાચે ને આજે મસ્તી આ રસ્તે કઈ થોડી કઈ મસ્તી થાય. જો. સાઈડમાં હા? કાઢી ને આપણે રિક્ષા પકડી લઈ પપ્પાને ફોન કરીને ગાડી મોકલજો તો જો હાચે નહીં 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 યો હાચે ના હવે કઈ ખોટું નથી કેતો. ઇન્ડિકેટર ચાલુ રાખજો તો સાઈડ ઇન્ડિકેટર સાઈડમાં હવે ગયા વસ્તુ જો. એ મમ્મીને કહેજો મે આવીએ કાંઈ વારું તો થયું હાડું. કઈનો કેતો તો કાનો બાકી હું ન કહું. તો પણ ખબર હતી તો થાય હતી ને ખબર હતી હતું આ ડીઝલ હતું ઘરે તો પછી ડીઝલ વાળી લઈ લેવાય. ઓલું ડીઝલ નતું ઘેર ડીઝલ તો હતું પણ મને એમ કે ફૂગી જાય. ડીઝલ એટલું નતું. હતું બધું હતું ખોટા હે. હા સીએનજી નથી હવે આ રહ્યો હાલે હાલે પણ જોઈ. અરે ઈ ઓલો છે ઓલો આટો ટેમ્પરેચર કસમથી ટેમ્પરેચર નો છે ઈ આપણે હોય. રિક્ષા કયો બાબુ રિક્ષા લઈને આવે? હા, હાલો બહાર તો ઉતરો. યો હા તી યો નહીં ના હાલો. મોટી મસ્તી કરતો નહીં નહીં હાલો બાપા. જોઈ લે નહીં ઈ વિડિયો ઉતારેલો બ્રેક ચાલુ છે બ્રેક ચાલુ છે દિયા એ દરવાજો ખોલો આ બીક લાગે એવું છે. પ્રેન્ક કરે હે
જો દિયામાં કોઈ ઊભું કે નહીં? હા, કેવું લાગે દિયા? જય દ્વારકાધીશ. મયુર તો શાંતિથી આરામ કરે ને અમે કામ કરી. મયુરે બહુ હેલ્પ કરી, થેન્ક યુ. અને ભાઈ ફાઇનલી અત્યારે તૈયાર થાય છે રત્નમહેલ હેરિટેજ વેરનો સ્ટોર. અને જેવું વિઝન રાખ્યું હતું એવું વિઝન ફાઇનલી દેખાય છે. અને બધાથી અલગ. તો બતાવું રત્નમહેલ હેરિટેજ વેરનો સ્ટોર. વિડીયો ઉતારો એટલે વયા ગયા કે તો ભાઈ અહીંયા ફાઇનલી લાગી ગયું. હજી આ બધામાં બાકી છે બેનર અને એ બધું. અને અહીંયા હજી આ બાજુ લાગી ગયું અને હજી સ્ટોલ ને બધું ચાલુ છે કામ. તો ભાઈ ફાઇનલી સ્ટોર તૈયાર થઈ ગયો છે અને કાલ સવારે 10 વાગે. અને આ લોકો એમ વાહ સરસ કેટલા ઉપર રાખ્યા તે ગણતરી મારે છે. 14 નંબરનો સ્ટોલ છે આપણો, જોરદાર. ફાઇનલી તૈયાર થઈ ગયું છે અને વાગ્યા છે 12. હવે અમે નીકળી જઈએ કેશોદ જવા માટે સવારે પાછું. એટલે હું નહીં, આ લોકો. આવજો વિઝિટ કરજો. ના ના વહેલો મોકલો. તો ચલો જોઈ લો બધા કે મસ્ત કલેક્શન છે અને ડિસ્કાઉન્ટ પણ અહીંયા મળવાનું. અને કેટલા સ્ટોલ છે? 40. 40 જેટલા સ્ટોલ છે. ઓકે, એમાં બધું છે, કપડાં, ટ્રેડિશનલ આહિરાણીવાળા એ બધા બધું છે. સરસ. ચાલો તો જુઓ તમે. સૌથી મોટો મારો છે ને પણ ભાઈ ખરેખર જોરદાર લાગે છે અને બહુ મસ્ત હોલ છે સમાજનો. અને આની ડાયરેક્ટ અને શું કહેવાય કે મારા ત્રણ લોકોને ડાયરેક્ટ છે અને આખું રેડી જ આખું શોરૂમ છે કેશોદ આંબાવાડી. અને આખું બ્રાન્ડિંગ કર્યું છે જેમ કે પુમા છે કે કોઈ પણ બ્રાન્ડેડ શોરૂમ છે એ રીતે અમારું મેન્યુફેક્ચરિંગ અમે પોતે ખુદની પોતાની હા. અને એક મોટા લેવલ ઉપર કરીએ છીએ કે આની ફ્રેન્ચાઇઝી અમે ટૂંક જ સમયમાં અહીંયા વેરાવળ પણ આપવાના છે. હા, બધા આપણા જિલ્લાઓમાં ઓલરેડી 10 થી 12 ઇન્ક્વાયરી છે. 2 મંથથી અમે સ્ટાર્ટ કર્યું છે. બહુ જ સરસ રિસ્પોન્સ મળે છે. હેલો એવરીવન. તો અત્યારે સ્ટોલ છે લાઈવ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે શું કહેવાય બપોરનો ટાઈમ છે, થોડાક ફ્રી થયા તો મેં કીધું ચલો વિડીયો બનાવી લઈએ. અને બહુ મસ્ત રિસ્પોન્સ છે અને ભાઈ બહુ બધી પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ પણ છે જે તમને એક્ઝિબિશનમાં મળશે, સ્ટોર ઉપર નહીં મળે. એટલે અહીંયા સ્પેશિયલી ડિસ્કાઉન્ટ છે 20% છે. અમુકમાં 10%, 20%, 15% જેટલું ડિસ્કાઉન્ટ છે. એટલે ઝડપથી આવો અને શું કહેવાય કે તમે વિઝિટ કરો એટલે તમને પણ મજા આવશે. અને અહીંયા જે કંઈ પણ લોકો અમારા વિડીયો જોવે છે બધાને પણ અમે મળી શકીએ. તો બતાવું તમને કે કઈ કઈ પ્રોડક્ટમાં ડિસ્કાઉન્ટ છે. કોટ સેટ છે, આ બધામાં અપ ટુ 20% ડિસ્કાઉન્ટ છે. બધી પેર છે, આ બધી પેરમાં અપ ટુ 20% જેટલું ડિસ્કાઉન્ટ છે. એટલે બધા લોકો આવજો અને બહુ સરસ માહોલ છે. બધી જ સ્ટોલ છે અહીંયા છે આવી રીતે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે થોડોક ટ્રાફિક ઓછો છે. તો વિઝિટ કરવાનું ભૂલાય નહીં. વેરાવળ બાયપાસ, આહિર સમાજ વેરાવળ. તો મસ્ટ વિઝિટ. બધા લોકો એકવાર આવો અને આ બધા જ ડિસ્કાઉન્ટ અને લાભ ઓફર્સનો લાભ લો.